નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ અને આજે આપણા અ મીલ વિથના ખાસ મહેમાન બન્યા છે આણંદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ બાપજી. નમસ્કાર. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ આપણા ચેનલ પર. ધન્યવાદ. નવનિર્માણ ચેનલનો પહેલાં તો ખૂબ આભાર માનું છું. આજે તમે મારી મુલાકાતે આવ્યા છો, આપનું હાર્દિક સ્વાગત છે. તથા આપના ફોલોવર્સ, આપના વ્યુઅર્સનું પણ હાર્દિક અભિનંદન કરું છું, વંદન કરું છું. સાહેબ, આપણે આજે જે વાત કરી રહ્યા છે, આપણે યુથ પેઢીનો, આજની પેઢીનો અવાજ આપણા ચેનલનો એક ટેગલાઇન છે. તો આપણે જેટલા બી સવાલ તમને પૂછીશું એ તમે યુથને જવાબ આપી રહ્યા છો એ હિસાબે આપણે વાતચીત કરીશું. યુથ ઇન્સ્પાયર થશે તમારાથી આજે. સાહેબ, પહેલો સવાલ તમને પૂછીશું કે તમે ડેપ્યુટી સીએમ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે કામ કરેલું છે. તમે રોજમર્રાની જિંદગીમાં તેમની જોડે વાતચીત કરતા રહો છો. તો એમનાથી તમે એક એવી વસ્તુ શીખ્યા છો કે તમે યુથને કહી શકશો? ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના આગેવાનોમાં માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ ધારાસભ્ય તરીકે મજૂરા વિસ્તાર સુરતથી જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે હું માનું છું કે એમની ઉંમર લગભગ 28 વર્ષની હતી અને એમના પોતાના વિઝનને લઈને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતના એમણે સુરતના મજૂરા વિસ્તારમાં જે રીતના કામ શરૂ કર્યું અને જે યુવાનોને એમણે પ્રેરણા આપી અને જે રીતના ત્યાંના સ્થાનિક રાજકારણ સાથે વિકાસને આગળ લઈ ગયા એ ખૂબ સરાહનીય છે. 2022માં જ્યારે ગુજરાતને ખાસ કરીને આણંદ વિધાનસભાની પ્રજાએ મને આશીર્વાદ આપ્યા અને મને પણ વિધાનસભામાં જવાનો મોકો મળ્યો ત્યારે મને ખૂબ આનંદ સાથે કહેવાનું આનંદ થાય કે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે કામ કરવાનો અને એમની સાથે માર્ગદર્શન લઈને કેવી રીતના સંગઠન અને કેવી રીતના પ્રજાકીય કામ કરી શકાય તથા યુથના કેવી રીતના તમે દેશના નવનિર્માણમાં આગળ લઈ જઈ શકો એની સતત એ પ્રેરણા આપતા રહે છે. બરાબર. બીજું સાહેબ, તમે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળી ચૂક્યા છો. એવું કહી શકાય કે નરેન્દ્રભાઈ સાહેબને મળવું એટલે અત્યારે ગુજરાતના નહીં પણ ભારત દેશના નહીં પણ વિશ્વના દરેક યુવાનો હોય, યુવતીઓ હોય કે કોઈ બી તમે જુઓ કે વિશ્વ કક્ષાનું નેતાને જે રીતના ભારત વર્ષનું નામ એમણે સમગ્ર વિશ્વમાં જે ગુંજતું કર્યું છે અને પોતાના કંઈ પણ સ્વાર્થ સિવાય સતત 2002થી આજે 2026 ચાલે છે તો 12 વર્ષ સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને છેલ્લા 12 વર્ષ પૂરા કરીને હવે 13મા વર્ષમાં જ્યારે ભારત દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી જ્યારે સ્વીકારી રહ્યા છે ત્યારે નાનકડું બાળક હોયથી લઈને 80 વર્ષનો કોઈ વૃદ્ધ હોય પણ દરેકને આઇકોનિક રાખીને અને ખાસ કરીને તમે એમના જીવનમાં જુઓ કે એમની જે કામ કરવાની પદ્ધતિ છે તો એમણે પોતાનો સમગ્ર જીવનકાળ જે રીતના રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રચારક તરીકે કામ કર્યું હતું એટલે ભારત વર્ષના ખૂણાની સંસ્કૃતિથી ખૂણાના લોકોની જરૂરિયાતોથી અને ભારત દેશના જે સંસ્કારો છે એ સંસ્કારોને કેવી રીતના આગળ લઈ શકાય એના માટે ખૂબ ગહન અભ્યાસ કરેલો છે અને એનું જ પરિવર્તન અત્યારે આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 23 વર્ષથી જે રીતના સાહેબશ્રી ભારત દેશના લોકો માટે જે કામ કરી રહ્યા છે એ કામથી હું તો ઠીક છે કે નાનકડું કાર્યકર છું પણ એમનાથી આજે વિશ્વના દેશોના અગ્રણીય નેતાઓ, અગ્રણીય બિઝનેસમેન, અગ્રણીય સાયન્ટિસ્ટો આજે એમનાથી ઇન્સ્પાયર થઈ રહ્યા છે ત્યારે આ દેશનો યુવાન તો ખરેખર એમનાથી ઇન્સ્પાયર થયેલો છે અને એમણે જે સ્વપ્નું આપ્યું છે યુવાનોને 2047નું વિકસિત ભારતનું, એ 2047ના વિકસિત ભારતમાં કદાચ અમે તો કદાચ હોઈએ ન હોઈએ પણ જે અત્યારે 18 વર્ષનો યુવાન છે એ જ્યારે 2047નો થશે ત્યારે ભર જવાનીમાં હશે અને આ દેશને જે રીતના એમણે આગળ લઈ જવાનો જે એક પ્રયત્ન શરૂ કર્યો છે અને જેમાં યુથને જે જોડ્યું છે એટલે એમનું જીવન તો એક યુવાનો માટે અને ખાસ કરીને યુથ માટે તો એક આઇકોનિક છે અને રોજ કંઈ નવી
કોઈ યુવાન કોઈ નાનકડો બી વિષય લઈને આવે તો એને શાંતિથી સાંભળો, એના પર ઇમ્પ્લિમેન્ટ કરવું ને એ રીતના મેક ઇન ઇન્ડિયા એ જે સ્લોગન લઈને આવ્યા છે એ આ દેશના યુવાનોને ક્યાં લઈ જશે એ કદાચ આપણને ખબર નથી કે જ્યારે 2047માં એમણે જોયેલા દરેક સપના હું માનું છું કે પૂર્ણ થાય છે ત્યારે આ ભારત દેશને વિકસિત દુનિયાનો સૌથી વિકસિત દેશ બનાવવાનો જે એમનો સંકલ્પ છે એ આ યુવાનો જ પૂરો કરવાનો છે. ત્યારે મારું તો આ દેશના યુવાનોને અને આપની નવનિર્માણ ચેનલના માધ્યમથી હું દરેક યુવાનોને કહું છું કે એમના જીવનને ખૂબ નજીકથી તમે નિહાળજો. એ જે અપીલ કરે છે અથવા તો જે યોજનાઓ લઈને આવે છે એ ફક્ત ને ફક્ત આ દેશના યુવાનો માટેની છે. તો એ દેશનો યુવાન એ એમની ચેલેન્જ ઉઠાવે અને આ રાષ્ટ્રના નવનિર્માણમાં જોડાઈ જાય એવી મારી આજે તમારા દ્વારા અપીલ પણ છે. ખૂબ જ સાચી વાત છે સાહેબ. બીજો એક પ્રશ્ન તમને પૂછીશું. હાલમાં તમે ખૂબ ચર્ચામાં બન્યા છો. આણંદ મહાનગરપાલિકા જ્યારે બની છે જી અને ઘણી બધી સીટો તો આણંદમાં બિનહરીફ જીતી છે ભાજપા સરકાર, તો એમાં તમારું શું કાર્યરત હતું? અને જો ભારતીય જનતા પાર્ટીનો સાહેબ એક ધારાસભ્ય હોવાને લીધે ભારતીય જનતા પાર્ટીનું એક સંગઠન એક અલગ રીતે કામ કરતું હોય છે. પ્રજાના નગરસેવકોને કે જે બંધારણ છે, બંધારણના આધારે આજે કોર્પોરેશન બન્યું તો એના નગરસેવકો ચૂંટવા પડે. તો ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ એક દિશા સૂચન કરે છે, બધા જ સમાજોને સાથે લઈને ચાલવું. તો તમે જોશો કે અમારા જે 52 સભ્યો હતા એમાં વિવિધ જ્ઞાતિના સમીકરણો પણ અમે મૂક્યા હતા. અને ખાસ કરીને જે પ્રજાની વચ્ચે જવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું, અગાઉ મેં કહ્યું કે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અને જે ભારતીય જનતા પાર્ટીએ સતત 2000ની સાલથી જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીના જેટલા પણ કામો થયા છે એ વિકાસના કામોને સમાજની સાથે લઈને એક સોશિયલ એન્જિનિયરિંગ બનાવીને અમે પ્રજાની વચ્ચે મત માગવા ગયા. અને એ પ્રજામાં કરેલા કામો, ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ અને એના જે કાર્યકરો છે એણે જે પોતાનો પરસેવો રેડીને લોહી રેડીને જે ચૂંટણીમાં કામ કર્યું એને લીધે અમે 52માંથી 43 સીટ જીતીને આવ્યા છે. અને 43 અમારા જે નગરસેવકો ચૂંટાઈને આવે છે, ખૂબ એમનામાં એક આત્મવિશ્વાસ છે. એના પોતાના મત વિસ્તારમાં કરમસદ આણંદ નગરપાલિકાને એક અમારે ગુજરાતની 5મા ક્રમની મહાનગરપાલિકા બનાવવાનું અમારું જે સંકલ્પ છે એ દિશામાં અમે બધા જ ભેગા થઈને આજે આગળ વધી રહ્યા છે. અને 5 વર્ષ સુધી આજે ટર્મ રહેવાની છે મહાનગરપાલિકાના કોર્પોરેટરોની, તો એમાં તમારો દિશા નિર્દેશ શું છે એમના પ્રતિ કે 5 વર્ષમાં 5 એવા કાર્ય આણંદ માટે કરવાના પ્લાનમાં હોય, પાઇપલાઇનમાં? ભારતીય જનતા પાર્ટીનો એક સંકલ્પ પત્ર છે, પંચનિષ્ઠા કરીને આપ જાણો છો. એમાં આ 5 મુદ્દા સમાયેલા છે. પ્રથમ તો વિકાસની દિશામાં આગળ લઈ જવું છે. લોકોને વધુમાં વધુ અમે સુખ સગવડો ઊભી કરી શકીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું બને, ગટર, પાણી, લાઇટ, આ 3 એક બેઝિક મુદ્દા કોર્પોરેશન તરફથી પ્રજાને અપેક્ષિત હોય છે. એ દિશામાં જે દિશામાં હજુ અમે થોડા પાછળ રહ્યા છીએ અથવા તો જ્યાં પ્રજાને આ સેવા આપવામાં ઉણપ છે એ પહેલી અમે પૂરી કરવા માગીએ છીએ. સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બને કે કોઈ વિદેશથી આવે, ચરોતરનો પ્રદેશ છે, અહીંયા દરેક ઘરમાંથી બહાર NRI લોકો રહેતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે બહારથી આવેલો કોઈ પણ માણસ અહીંની કમ્પેરિઝન એના દેશની કરશે. ત્યારે અમારો એક નમ્ર પ્રયાસ એવો છે કે અમે પણ દુનિયાના શ્રેષ્ઠ શહેરોની કમ્પેરિઝનમાં ધીમે ધીમે પણ અમારે અમારા આ શહેરને લઈ જવું છે. એ દિશામાં અમારા નગરસેવકોનો સંકલ્પ છે. મેં આપને પહેલાં કહ્યું કે પાણી, લાઇટ, ગટર અને સ્ટ્રોંગ વોટર લાઇન આ એક પ્રાથમિકતા છે. અને એ દિશામાં જે વિસ્તારોમાં જો આ સગવડો કરવાની બાકી છે એને જલ્દીથી પૂરી કરીશું. એક પ્રાઇમ કહેતા મને આનંદ થાય છે કે આણંદમાં સૌથી મોટું એક અદ્યતન ગુજરાતની કહી શકાય એવી 517 રૂમની સિવિલ હોસ્પિટલ બની રહી છે, જે ટૂંક સમયમાં આદરણીય વડાપ્રધાન શ્રી અને નાયબ અને અમારા મુખ્યમંત્રી શ્રી પ્રજાને ભેટ આપવા જઈ રહ્યા છે. આણંદમાં યુવાનો માટે ખાસ કરીને જ્યારે આપ યુવાનો માટેનો, તો આણંદમાં રાજ્ય કક્ષાનું
એક ખૂબ જ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અચ્છા. કે જેમાં આવનારી ઓલિમ્પિક અથવા તો કોમનવેલ્થ ગેમોમાં અહીંયા બધા જ વર્લ્ડના દેશોના ખેલાડીઓ અહીંયા આવે રહે અને પોતાની ગેમ રમે, જેના કરીને અહીંનું યુથ એક સ્પોર્ટ્સ પ્રત્યે ઇન્સ્પાયર થાય, એ પણ અમારો એક નમ્ર પ્રયાસ છે. હેલ્થની બાબતે તમને કહું તો આપણી નર્મદા માતાનું પાણી, અત્યારે જે જમીનમાંથી પાણી નીકળે છે એ લગભગ 1000થી 1100 TDSનું પાણી છે. એની જગ્યાએ વહેતું પાણી એટલે ફ્રેશ પાણી આપવાનો એક અમે યોજના બનાવી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરેલી ને ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દ્વારા નલ સે જલ યોજના હેઠળ મહીસાગરનું પાણી આણંદ શહેરમાં આપવાનું છે. એનાથી હું માનું છું કે લગભગ ચામડીના રોગો, કિડનીના રોગો, લીવરના રોગો ખૂબ ઓછા થઈ જશે. કારણ કે જે અત્યારે પાણી આવે છે 1200 TDSનું આવે છે, જ્યારે મહીસાગર માતાનું ફ્રેશ પાણી આવશે ત્યારે લગભગ 100 TDSની આજુબાજુનું. તો એક પણ આ મોટો એક પ્રયાસ થઈ રહ્યો છે. હમણાં જ ગઈકાલે જ અમને મંજૂરી મળી છે, આણંદમાં સરસ નવું બસ ડ્રોપ થઈ રહ્યું છે. એનાથી જે આજુબાજુના ગામડામાંથી જે યુવાનો આણંદમાં ભણવા આવે છે અથવા યુવતીઓ ભણવા આવે છે એને એક બે સગવડ મળે. ત્યાં આગળ અમે કોમ્પ્યુટર લાઇબ્રેરી કરવાના છીએ, એક લાઇબ્રેરી કરવાનું છે કે એનો અડધો કલાક તો અડધો કલાક બસ સ્ટેશનમાં આવ્યા પછી પણ એ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે. એના માટેનું પણ અમારા નાયબ મુખ્યમંત્રીને વાહન વ્યવહાર મંત્રીનો જે હવાલો ધરાવે છે હર્ષભાઈ, એની પણ વ્યવસ્થા કરી છે. એટલે ખૂબ સારા પ્રમાણમાં આણંદમાં ખૂબ સારા કામો કરવા છે, નવા રોડો પણ બનાવવા છે, નવો જે વિસ્તાર ઉમેરાયો છે. એટલે જે નવો કરમસદ આણંદ મહાનગરપાલિકા 85 સ્ક્વેર કિલોમીટરનો આખો એરિયા બન્યો છે, તો એ એરિયામાં વિવિધ કામો થાય, ભવિષ્યમાં અહીંયા સુખ સગવડો સારી થાય, ગટર પાણી લાઇટની યોજના પહેલેથી ગોઠવાઈ જાય, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. બરાબર. સાહેબ, આ બધી વાતો તો રાજકીય હતી. જી, હવે તમને કશું પર્સનલ પૂછીશું. સાહેબ, તમારું રૂટીન શું છે ડેલી લાઈફમાં? તમે ક્યારે ઉઠો છો? ઉઠીને પહેલાં શું કરો છો? શું ખાવામાં તમે લો છો? ભોજન શું ગ્રહણ કરો છો? આપણે ગુજરાતી પરિવાર છીએ એટલે સ્વાભાવિક છે કે બધાને ભોજન પ્રત્યે એક અલગ જ આપણો અભિગમ હોય છે. આમ તો રેગ્યુલર મારો ઉઠવાનો ટાઈમ 7, 7:30, 8 વાગ્યાનો હોય છે. ઉઠીને ભગવાનની પૂજા કરતા હોઈએ આપણે, ત્યારબાદ ચા નાસ્તો કરતા હોય, ત્યાર પછી જે પ્રજાના બાકી રહેલા કામો છે એની સમીક્ષા કરી છે કે આજે આપણો શું કાર્યક્રમ છે, કોને મળવાનું છે અથવા તો આગળ આપણે શું કરવાનું છે, તો એ દિશામાં જતો રહે છે. હું બપોરનું ભોજન લેતો નથી, પણ સાંજે પણ લગભગ 8-9 વાગ્યાની આસપાસ ત્યારે બધા કામ પૂરા થાય ત્યાર પછી ભોજન લેતા હોય છે. એટલે બહુ સામાન્ય લાઈફ છે, એવું હોતું નથી. પણ પ્રજાના કામોની અગ્રિમતા આપતા ક્યારે કોઈ કાર્યકર આપણી પાસે આવે અને એ હું એવું તો નથી કહી શકતો કે એનું 100% અમે કામ પૂરું કરી દઈએ છીએ, પણ એની જે દુઃખ દર્દ છે અથવા તો એની જે જરૂરિયાત છે એને અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ કે એને દૂર કરી શકીએ, એને મદદરૂપ થઈ શકીએ, એના દુઃખમાં ભાગીદાર થઈ શકીએ, એની સમસ્યા દૂર કરી શકીએ. એ દિશામાં કામ કરવાનો એક નમ્ર પ્રયાસ હું કરતો આવ્યો છું. બરાબર. બીજું સાહેબ, તમે જો ધારાસભ્ય ન હોત તો બીજું એવું કયું પ્રોફેશન છે રાજકારણથી દૂર જે તમને કરવાની ઈચ્છા હોત? સાહેબ, ભગવાનની દયાથી એક ધંધાકીય રીતે કહું તો પણ એક મારું આગવું એક સ્વપ્ન રહ્યું છે. રાજનીતિની સાથે સાથે મારી પાસે બિઝનેસ પણ ઘણા છે, એટલે એ પણ મારે કરતા હોઈએ છીએ. પણ અમારી ટીમ સારી છે, એ બાકીનું બધું લોકસેવા સાથે કરતા રહીએ છીએ, પણ જોડે જોડે બિઝનેસની એક્ટિવિટી પણ થતી રહે છે. બીજું IPL જોવો છો તમે? હાજી. ફેવરેટ ટીમ કઈ છે તમારી IPLમાં? ગુજરાતી છું એટલે તો ગુજરાતની ટીમ હોય સ્વાભાવિક છે, એટલે ગુજરાત જાયન્ટ્સ મારી ફેવરેટ ટીમ છે. ગુજરાત ટાઇટન્સ. અને ફેવરેટ પ્લેયર ઇન્ડિયન ક્રિકેટ ટીમ હોય કે IPL હોય? ઇન્ડિયન ક્રિકેટમાંથી તમે ગણો તો એક મારો આઇકોનિક છે વિરાટ કોહલી છે. અચ્છા. એના પછી શુભમન ગિલ છે. બરાબર. એટલે બંને રીતે તમે જો પેલી રીતના કહો તો કોહલી એક મારા માટે એક કહી શકાય કે એક જ્યારે જોઈએ તો એક નવો રોમાંચ થાય અને ક્રિકેટના ગ્રાઉન્ડમાં રમતો જોઈએ, દોડતા જોઈએ તો એક આનંદ થાય. અને ગુજરાતના ક્રિકેટર તરીકે કહું તો રવિન્દ્ર જાડેજાજી છે. અને જે ગુજરાતે પણ જે વિશ્વને ક્રિકેટ સૌથી મોટો સ્ટેડિયમ આપ્યા છે એ પણ બધા આઇકોનિક છે. બરાબર. તમે પોતે ક્યારે ક્રિકેટ રમ્યા હતા કે પછી રમવાનું તમારું? જી, હું કોલેજ ટાઈમમાં હું ચોક્કસ ક્રિકેટ રમતો હતો. અમારા વિસ્તારની પણ જે ભૂતકાળમાં જ્યારે અમે ક્રિકેટ રમતા હતા ત્યારે અમારી સોસાયટીઓ વચ્ચેની હરીફાઈ થતી હતી કે આણંદમાં અલગ અલગ સોસાયટીઓ હોય અને એ સોસાયટીઓ વચ્ચે બી હરીફાઈ થતી હતી કે ભાઈ શનિ રવિ સ્કૂલ ટાઈમ કે કોલેજ ટાઈમ પતે
પછી ગામમાં આપણે ખબર છે કે ગામના કોઈ નાનકડું ગ્રાઉન્ડ હોય એમાં ક્રિકેટની પીચ બનાવેલી હોય તો ઇન્ટરનલ બધી સોસાયટીઓ હોય વિસ્તાર વાઇઝ બધી મેચો રમતા હતા ને ખૂબ એનો તો આનંદ જ જુદો હોય છે. સાચી વાત. એ જીવનમાં ફરી ક્યારેય મળતું નથી. એટલે બધા યુવાનોને કહું છું કે જ્યારે તમને જે ગેમ રમવાની મળતી હોય અને જે તમને ગમતી હોય એ ગેમ ચોક્કસપણે પૂરેપૂરી માણજો. આજકાલની યુવાન પેઢી છે પબજી કે પછી એવી જે ઓનલાઈન ગેમો છે એમાં બહુ જોડાઈ રહી છે. એક હું માનું છું કે એક માનસિક રીતે હેરાન પણ થઈએ છીએ, શરીરને પણ નુકસાન કરે છે. એવી ગેમોની જગ્યાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કહે છે કે તમે બહાર નીકળો, સ્વિમિંગ કરો, સાયકલિંગ કરો. તમે કહો છો કે આપણી પાસે એટલી બધી ગેમો છે, ખોખો છે, કબડ્ડી છે કે જે નાનામાં નાનો માણસ પણ 5 ભેગા થઈને પણ રમી શકે છે. તો જે શરીરને ઉપયોગી હોય, તમારા સ્વાસ્થ્યને પણ સારું રાખીને તમારા મગજને પણ ફ્રેશ કરે. આ વિડીયો ગેમ્સમાં કેવું છે કે તમને માનસિક તણાવ આપે છે, તમારી આંખોને નુકસાન કરે છે, તમે એક ધારા બેસી રહો, તમારી સ્પાઇન, તમને બીજા ઘણા બધા રોગો થાય છે. તો આજના યુવાનોને તો હું વિનંતી કરું છું કે આ મોબાઈલ જેટલો ઉપયોગી હોય એટલો વાપરીએ. બાકી આમાં તો જાત જાતના બધા દૂષણો જ છે. એમાં શીખવા જેવું ઘણું છે, પણ શીખવાની જગ્યાએ આપણે બીજા પણ દૂષણો વધતા જાય છે. તો એનાથી દૂર રહેવા પણ હું આ બધા યુવાનોને વિનંતી કરું છું. એક રેપિડ ફાયર સાહેબ રમીશું આપણે. એમાં તમને જે ફર્સ્ટ આન્સર જે તમને મનમાં આવે તમને કહેશો. જી. તમારું મનપસંદ એપ ફોનમાં? મારી ફોનમાં એપ હું જલ્દી તો ન્યૂઝ ચેનલો જોતો હોઉં છું, પણ એ વોટ્સઅપ હોય છે કે જેનાથી આપણે પબ્લિકની સાથે જોડાયેલા રહીએ છીએ. ફેસબુક એવું છે કે લોકોની લાગણીઓ, આપણા પ્રત્યે કોઈની અપેક્ષા એ જવામાં. તો એ ઇન્સ્ટાગ્રામ છે કે જેમાં યુથ આજે પોતાની એક નેચરલ પ્રતિભાને બહાર કાઢી અને એક રીલનો કોન્સેપ્ટ જે આવે છે કે એમાં પોતાની જે વ્યક્તિગત પરિભાવના છે એ વ્યક્ત કરે છે, એ પણ મને ગમે છે. તો ઇન્સ્ટાગ્રામ તમે પોતે ચલાવો છો? હા જી. અચ્છા. અને ફેવરેટ ગુજરાતી ડિશ તમારી? મને સૌથી વધારે એક પાઉંભાજી ભાવે છે અને એક બટાકા પૌવા ભાવે છે. અને આખા ઇન્ડિયામાંથી તમને કોઈ એક ફેવરેટ ડિશ હોય, પંજાબી હોય કે સાઉથ ઇન્ડિયન હોય કે કશું બી હોય? સાઉથ ઇન્ડિયનમાં તો બધાને નેચરલ છે કે આપણને ઢોસા, ખાસ કરીને રવા ઢોસા, એ મને વધારે પસંદ છે. યોગા કે જીમ? બંને સારું છે. હું તો કહું છું કે જો તમારું શરીર તમને સાથ આપતું હોય તો ચોક્કસપણે જીમ કરવું જોઈએ, પણ યોગા બી એટલા જ જરૂરી છે કે જો તમને દિવસમાં સમય મળે તો 50% તમે કલાક કરતા હોય તો 30 મિનિટ જીમ કરજો, 30 મિનિટ યોગા કરજો. તો બંને સારું છે. બીજું તમારું ફેવરેટ કોઈ અભિનેતા, એક્ટર, એક્ટ્રેસ? એક્ટરમાં મને અત્યારની હાલની પરિસ્થિતિમાં તો હું બહુ મૂવી જોયા નથી, પણ જ્યારે જૂનો જમાનો હતો એમાં ધર્મેન્દ્રજી છે, અમિતાભ બચ્ચન છે, એ બધા એક્ટરો મને ગમતા હતા. ધુરંધર જોવાનો સમય મળ્યો તમે? ધુરંધર નથી સાહેબ મેં જોયું. અચ્છા, બરાબર. સૌથી પસંદીદા રાજકારણમાં જે નેતા હતા ભૂતકાળમાં, તમે પાછળ હું જોઈ શકું છું તમે અટલ બિહારી વાજપેયી સાહેબનું પણ ચિત્ર લગાડેલું છે. જી. ભારતીય રાજકારણના અને હિન્દુ સંસ્કૃતિના જે હિમાયતી રહ્યા છે, આ દેશને રાષ્ટ્રની પ્રગતિમાં અને આ દેશની સંસ્કૃતિ જાળવવામાં જે નેતાઓએ પોતાનું જીવન સંઘર્ષમય રીતે પૂર્ણ કર્યું છે, એવા આદરણીય અટલ બિહારી વાજપેયીજી હોય, સ્વામી વિવેકાનંદજી હોય, અમારા રાષ્ટ્રીય સ્વયંસેવકના ડૉક્ટર હેગડેકરજી હોય, ગુરુજી હોય, તો આ બધા નેતાઓએ સમાજને અને આ દેશની સંસ્કૃતિને જે રીતના જોડીને રાખી છે અને જે રીતના રાષ્ટ્રને કેવી રીતના આગળ લઈ શકાય, મા ભારતીના પરમ વૈભવના શિખરે લઈ જવાનું જે એક સંકલ્પ છે, એક સ્વપ્ન છે, એ આદરણીય અમારા રાષ્ટ્રીય સંઘ દ્વારા બી થયું અને ત્યાર પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પછી જે જનસંઘ દ્વારા જે એક નીવ રાખવામાં આવી, એમાં અમારા જે આગેવાનો હતા એ આગેવાનોએ જે શરૂઆત કરી કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી હોય, ડૉક્ટર સાહેબ હોય, કે એમણે જે રીતના પાર્ટીને સિંચી અને જે રીતના ભારતીય જનતા પાર્ટીને આજે વિશ્વની જે સૌથી મોટી પાર્ટી બનાવવાનો જે વિચાર હતો એ એમણે પરિપૂર્ણ કર્યો છે અને એ દિશામાં આજે 75 વર્ષે આગળ વધી રહ્યો છે. એ ખૂબ પ્રેરણાદાયક છે. સાચી વાત છે. બીજું તમને એક પ્રશ્ન પૂછીશ કે આજના જે યુવાનો છે એમને જો નેક્સ્ટ યોગેશભાઈ પટેલ કે નેક્સ્ટ બાપજી બનવું હોય, એમએલએ બનવું હોય કે રાજકારણમાં કદમ મૂકવું હોય, તો
તો એના માટે શું તમે એક લાઇનમાં એક એવી વાત કહેશો જે એમને સીધું હિટ થાય મગજમાં? એક રાજનીતિ કોઈ પાવર સેન્ટર નથી. પહેલું તો તમારે કોઈ સારું કામ કરવું છે, અથવા તો તમારામાં સેવા કરવાની કોઈ ભાવના છે, અથવા તો તમે રાષ્ટ્ર પ્રત્યેનો એક પ્રેમ ધરાવો છો કે મારે મારા દેશ માટે કંઈક કરવું છે, તો ચોક્કસપણે રાજનીતિ સારી વસ્તુ છે. ફક્ત પાવર માટે કે સત્તા માટે હું માનું છું કે રાજનીતિ નથી. બરાબર. અને જ્યારે હવે આ પેટ્રોલનું જે ક્રાઇસિસ વચમાં આવેલું ત્યારે વડાપ્રધાન સાહેબે કીધેલું કે પોતાનું કાફિલાનો જે સાઇઝ છે ઓછું કરી દો અને EV વ્હીકલ્સ વાપરો. અને અમે તો જ્યારે તમને જોઈએ છે તમે પહેલાંથી EV વાપરો છો, અને તમારી ફેવરેટ કાર બ્રાન્ડ શું છે અને તમારી ફેવરેટ કાર કઈ છે, તમે કઈ કાર વાપરો છો હાલમાં? જ્યારે સાહેબે તો હમણાં અપીલ કરી કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરો, પણ કદાચ આપને યાદ હશે કે સાહેબ બીજી વખત કોરોના સમય પત્યો પછી પણ ત્યારે પણ સાહેબે એક અપીલ કરી હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારત દેશમાં કે ધીમે ધીમે પેટ્રોલ ડીઝલમાં આ દેશનું હુંડિયામણ વપરાય છે અને જેનાથી આપણા દેશનું દેવું વધે છે. તો એ પેટ્રોલ ડીઝલ વપરાશ આપણે ધીમે ધીમે ઓછો કરીને એ દિશામાં ઇલેક્ટ્રિક વ્હીકલોના સાધનો છે તો એ વાપરીએ. એટલે એમનાથી ઇન્સ્પાયર થઈને લગભગ 2022માં હું પહેલી મારી ઇલેક્ટ્રિક ગાડી લાવ્યો હતો, અને ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે આપણી ઇન્ડિયન કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ખૂબ અદ્યતન ગાડી કાઢી, તો એ પણ મારી પાસે છે. એટલે મને તો ખૂબ ગમે છે ઇલેક્ટ્રિક ગાડી. અને એનાથી ફાયદો એટલો છે કે જે કાર્બનનું ઉત્પાદન પેટ્રોલ ડીઝલના સાધનોથી થાય છે એ તમારા શરીરને પણ, તમે ભલે ગમે તેટલી B6ની ગાડીમાં બેસીને જતા હોય પણ જે પેટ્રોલ ડીઝલ વપરાય છે એન્જિનમાં, એની કંઈક ને કંઈક એનો એર તમારા બોડીને હેરાન કરે છે. એની તમે ઇલેક્ટ્રિક વ્હીલ વાપરતો થયો છે એટલે આપણે કહું છું કે મારો અનુભવ એવો રહ્યો છે કે તમે ઇલેક્ટ્રિક વાહનમાં જ્યારે 3-4 કલાક પણ એકવાર ટ્રાવેલિંગ કરશો તો પેટ્રોલ ડીઝલની ગાડી કરતાં તમને ખૂબ સુખદ અનુભવ થશે અને તમારી બોડી પણ ફ્રેશ રહેશે. એટલે સાહેબજીએ જે અપીલ કરી છે એને તો હું માનું છું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ દેશમાં હવે આપણી પાસે તો 12 મહિનામાં 11 મહિના સૂર્યનારાયણ દેવની કૃપા છે, અને બધાએ જે રીતના ગ્રીન એનર્જી થઈ રહી છે, ઘરે ઘરે સોલર પેનલો આવી રહી છે, બીજી પણ નવી ટેકનોલોજી આવી છે, તો એ દિશામાં આગળ વધતા આ દેશનું હુંડિયામણ બચે અને દેશનું હવામાન પણ બદલાય, ક્લાઇમેટ પણ સારું થાય, એ દિશામાં જો આપણે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરીએ તો બહુ જ સારું એક પ્રયોગ રહેશે. બરાબર. તમને સૌથી વધારે ફોન કોનો આવે છે? ફોનમાં ઘરેથી આવે છે, ઓફિસથી આવે છે? મારા માટે ઘણું સારું છે કે ઘરેથી તો ઘરના ફેમિલીને કોઈ જરૂરિયાત હોય તો કરે છે, પણ કાર્યકરો ચોક્કસપણે ખૂબ મારા પર પ્રેમ છે, આશીર્વાદ છે. નાની મોટી વાત હોય એમની તો મને શેર કરે છે, મારી વાત કઈ હોય તો તરત દોડીને પૂરી કરે છે. એટલે મારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોનો અમારો એક પરિવારનો નાતો બંધાયેલો છે, એટલે સ્વાભાવિકપણે કે પરિવાર હોય એટલે દરેક કાર્યકરોના ફોન બધું પડે આવે છે. બરાબર. બીજી એક છેલ્લી વસ્તુ તમને પૂછીશું કે ફરવામાં તમને સૌથી અગત્યની જે વસ્તુ લાગતી હોય કે કોઈ જગ્યા એવી જે તમને બહુ ગમતી હોય, તમને આજે કોઈ કહે તમને કે આજે આપણે જઈએ તો તમે જવા અત્યારે હાલ તૈયાર થઈ જાઓ? સાહેબ, ભારત દેશમાં એટલા બધા પ્રવાસન સ્થળ છે કે કોઈ એક જગ્યાની આપણે કરીએ, ભલે દુનિયામાં બીજા દેશો પણ છે કે જ્યાં ફરવા જવું જોઈએ, પણ વ્યક્તિગત રીતે ગુજરાતનો શું તો ગુજરાતની આજુબાજુમાં 2 કલાક 4 કલાકમાં પહોંચી જવાય એવું આબુ છે, ગોવા છે, દમણ છે, એવા બધા ખૂબ સ્થળ છે કે મને પર્વતો પણ ગણે છે ને દરિયો પણ ગણે છે અને ડેઝર્ટ પણ ગમે છે. અને દુનિયાના જેટલા સ્પોટો છે આ 3ની વચ્ચે જ બંધાયેલા છે. પણ એની બધી જ પરિસ્થિતિ, ધારો કે આપણે હિમાલયમાં જઈએ તો ત્યાં બરફ તમને જોવાનું મળે છે, તમે દક્ષિણમાં જાઓ તો તમને પર્વતો છે, ગ્રીનરી પણ છે અને સમુદ્ર પણ છે. તો ભારત દેશને તો એટલી બધી કુદરતી સંપત્તિ આપેલી છે કે કોઈ પણ ખૂણે તમે જાઓ તો આનંદ જ આનંદ થાય છે. બરાબર. આપણે આણંદમાં જ બેઠા છીએ. રાજકારણમાં બીજું તમારું કોઈ એક મોટું સ્ટેપ કે પછી વિઝન? 2027માં ઇલેક્શન આવી રહ્યા છે, ફરી ભારતીય જનતા પાર્ટી જ્યારે જે જવાબદારી આપશે એ હંમેશા કાર્યકર તરીકે નિભાવવાની હોય છે. 2027માં પાર્ટી ફરી આદેશ કરશે તો ચૂંટણી પણ લડીશું અને કાર્યકરની ભૂમિકામાં કહેશે તો કાર્યકરની ભૂમિકામાં પણ નિભાવીશું. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એવું પોતાનું કોઈ સ્વપ્ન હોતું નથી કે તમારે આ દિશામાં આગળ વધવું જોઈએ. આમાં ભારતીય જનતા પાર્ટી આદેશ કરે અને શીર્ષક નેતાગીરી કરે કે ભાઈ તમારે આ જવાબદારી કરવાની છે તો એ નિભાવવા હું તૈયાર હોઉં છું.
સાહેબ આજકાલના જે યુવાનો છે એ લોકો કહેવા જઈએ તો એમ બ્રેકઅપ થાય કે પછી બીજું કશું થતું હોય છે લાઈફમાં, નપાસ થાય છે કોઈ પણ ફિલ્ડમાં, તો તરત એ સેડ થઈ જાય છે, ઇમોશનલ થઈ જાય છે, ડિપ્રેસ થઈ જાય છે. તો એનાથી બહાર આવવા માટે કે એને પ્રિવેન્ટ કરવા માટે તમે કશું કહેશો? આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જીવન પર આધારિત જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે, પણ મેં આપણે કહ્યું એમ કે જે સોશિયલ એન્જિનિયરિંગ છે, પારિવારિક ભાવના છે, એ આપણામાં ક્યાંક ને ક્યાંક ઓછી થતી જાય છે. આપણો પરિવાર, જે આપણી હિન્દુ સંસ્કૃતિ કહે છે કે ભાઈ દિવસમાં એક વખત સાથે બેસીને ભોજન કરો, એ કદાચ તમારું ફેમિલી બોન્ડિંગ અથવા તો પારિવારિક એકબીજાના દુઃખ દર્દમાં, તમારી કોઈ તકલીફ હોય, તમને કોઈ સેટબેક આવ્યો છે, તો એમાં કેવી રીતના તમને માનસિક સપોર્ટ કરો, તો આપણા બહેન હોય, ભાઈ હોય, ભાભી હોય, માસી હોય, ફોઈ હોય, તો એ જોઈન્ટ પરિવારમાં એ ભાવના હતી, એ થોડીક આપણે દૂર થતી જાય છે. બીજું કે હવે આપણે પહેલાં કોઈને ઘરે બેસવા જતા હતા, મળતા હતા, સાંજે 20 ભાઈબંધો ભેગા થઈએ. અત્યારે યુથમાં એક બહુ જ નેગેટિવ પોઈન્ટ જોયું કે 10 ભાઈબંધો જોડે બેઠા હોય, પણ બધા પોતપોતાના ફોનમાં હોય, એકબીજાની વાત કોઈની જોડે શેર નથી કરતા. અને હું પોતે એવું માનું છું કે એના લીધે કોઈ પણ દુઃખ છે અથવા તો તમને કોઈ પ્રેશર છે, એને તમે રિલીઝ કરવાનો એક જ છે કે તમે એને બીજા જોડે વ્યક્ત કરો. તમને જ્યારે કોઈ રસ્તો ન દેખાય, તમને ગમતો મિત્ર હોય, કોઈ તમારા ફ્રેન્ડ હોય, તમારા આદર્શ કોઈ હોય, તમારા મેન્ટર કોઈ હોય, એને જઈને તમે આ વાત કરો, તો હું માનું છું કે તમારું 60-70% એ જે તમારી તકલીફ છે એને દૂર કરી શકાય. બરાબર. પણ આ જે પારિવારિક ભાવના જે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, એને લીધે આ બધા સમસ્યાઓ ઊભી થાય છે, એવું મારું માનવું છે. સાહેબ, આ ઇલેક્શન ગયું અત્યારે મહાનગરપાલિકાનું, ખૂબ બહુમતીથી આપણે વિજય થયા છો, તો એવી વાત આણંદમાં ફેલી ગયેલી વચ્ચે કે 5-5 લાખ કે 25-25 લાખ રૂપિયા આપીને કોંગ્રેસના જે કોર્પોરેટરો છે એમને ખરીદવામાં આવે છે અને એ લોકોને ફોર્મ પાછા ખેંચવામાં આવે છે. સાહેબ, હું તમને 2015, 2020 બંને આણંદ નગરપાલિકા જ્યારે હતી, એમાં કેટલા કોંગ્રેસના સભ્યો ચૂંટાયા અને એમની પરિસ્થિતિ શું હતી, દિવસે દિવસે એમનો ગ્રાફ, 15માં હું માનું છું કે લગભગ 18 જેટલા કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા. ક્યારેય ભારતીય જનતા પાર્ટી આવી રાજનીતિમાં નથી પડતી. 20માં તમે જુઓ કે અમે 52માંથી 36 સીટો જીતીને આવ્યા હતા, ત્યારે પણ 18 જ સભ્યો એ લોકોના ચૂંટાયા હતા. 18માંથી જ્યારે તમે પ્રજાની વચ્ચે નથી જતા, ત્યારે પ્રજાનો વિશ્વાસ તમે ખોઈ દીધો. દિવસે દિવસે અમારો ગ્રાફ ગયો, અમે 36 હતા, 36માંથી કોર્પોરેશન બન્યા પછી પણ અમે 43 પહોંચ્યા. પ્રજાની વચ્ચે રહી પ્રજાના કામો કરવાથી તમે પ્રજાનો વિશ્વાસ જીતી શકો છો. બાકી પૈસાની વાત તો એવી છે કે કોંગ્રેસ પાસે 1990થી ત્યારે સત્તા જ નથી રહી, તો કોંગ્રેસ ક્યાંથી રહે? અને પૈસાની તો ક્યાં વાત કરે છો, કોંગ્રેસ પોતાના સભ્યોને નથી સાચવી શકતી, તો અમારે તો કંઈ ને કંઈ એમનું દુઃખ દૂર કરવાનું હોય તો કરી શકાય. આર્થિકની વાત છોડી દો, પણ એમાં કોઈ જગ્યા જ નથી બનતી. સાચી વાત છે. બંગાળમાં પણ તમે જોયું કે ખૂબ બહુમતીથી પ્રચંડ વિજય ભારતીય જનતા પાર્ટીએ કર્યું આટલા બધા વર્ષો પછી. અને હવે તો આજે જ્યારે ન્યૂઝ આવી છે કે ટીએમસીના જે એક એમએલએ છે એમણે પોતાનું પોઝિશન ખેંચી લીધું છે 50 એમએલએ સાથે. સાહેબ, પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ હું આપને કહું તો અમારા જે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક કહેવાય દીનદયાલ ઉપાધ્યાયજી અને ડૉક્ટર સાહેબ, આ પાર્ટી જ્યારે ચાલુ કરી હતી ત્યારે પોતાનો જીવ એમણે આ દેશની સંસ્કૃતિ માટે આપી દીધો. એના પછી તમે શરૂ કરો તો 75 વર્ષે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના સંઘર્ષ, આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબની જે પોતાના જીવનનું સૌથી એક અઘરામાં અઘરું ટાસ્ક હોય કે એ પશ્ચિમ બંગાળને આ ઉગ્રવાદીઓથી અથવા તો જે નેગેટિવ વિચારસરણીવાળા લોકોની સાથે એ પ્રદેશને આખો જે બાંધી રાખ્યો છે, એમાંથી એમણે જે સંકલ્પ કરીને જે સંઘર્ષ કર્યો, એને લઈને હું માનું છું કે આજે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નહીં, પણ આ તો ત્યાંની રહેલી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિનો વિજય થયો છે. અને પહેલી વખત એમણે પોતે એવું જોયું છે કે દેશ આઝાદ કોને કહી શકાય. અમારા તો ઘણા મિત્રો છે જેની સાથે અમારે વાત થઈ હતી
ત્યારે વાતમાં એવું થાય કે અમે તો અમુક વિસ્તારો તો એવા છે સાહેબ કે જ્યાં આગળ પ્રથમ વખત આ 75 વર્ષે મતદાન થયું. તો એવી પરિસ્થિતિની વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો તો લોકોની આપણે કહીએ ને કે જે દબાઈ રાખેલી સ્પ્રિંગ હતી એ લોકોના ઘણા મનમાં હશે એ પ્રશ્નો. ત્યાંના લોકોએ આઝાદી જોઈ જ નથી, ત્યાંના લોકોએ પોતાનું અભિવ્યક્તિ વ્યક્ત જ નથી કરી. એક ક્રૂડ શાસનની નીચે દબાઈ ગયેલા લોકો હતા. એમાંથી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ બધાને બહાર કાઢ્યા છે અને બહાર કાઢીને ખરેખર પોતાના હક છે એ હકને વાપરતા બતાવ્યું છે. એટલે સ્વાભાવિક પણ છે કે આનાથી પણ હજુ મોટા પરિવર્તન આવશે. સાચું, સરસ. તો મિત્રો, આ હતું આપણું અ મીલ વિથ યોગેશભાઈ પટેલ બાપજી સાહેબ. હું છું મોહિત તેજવાની, તમે જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. આપણે મળીશું બીજા એપિસોડમાં. ધન્યવાદ, નમસ્કાર.